ओम गणपति अगाध मुझे देव शिरोमणि रथ मंगल कराम कसराम देवन के जय। खूब खूब धन्यवाद। आ संसार ની અંદર અનેક પ્રસંગો તો આવે, પણ અત્યારે આ વર્તમાન સમયની અંદર અને એક આ આશ્રયની અંદર જે આ સમય ચાલી રહ્યો, આ સમયની તુલના લગભગ ક્યાં થઈ નહીં। આપણા દીક્ષાર્થી એમણે જ ફરમાયા કે પરમાત્માએ આ ધરતી ઉપર 4 ખાણ 284 જીવોની રચના કરી। અરે સંતોએ તો એ પણ કીધું કે આ જીવ છે ને એ એક ઈશ્વરનો જ અંશ હતો, પણ કોઈ કર્મના અંતરાય કરી, કર્મ એટલે મનથી, વચનથી અને શરીરથી જે કર્મ કરો એ કર્મના માટે પાપ ઢેર કરવાથી એ જીવાત્મા એનું મૂળ સ્વરૂપ ભૂલી જઈ અને સુખી દુઃખી કરતા ભોગતા જીવ બની ગયો, અને પાછા એ એક શિવ તત્વ પરમ તત્વને પામવા માટે ચાહે વેદ હોય, પુરાણ હોય, શાસ્ત્ર હોય, કોઈ ધર્મગ્રંથ હોય, એના માટેની આપણને એક આ ગતિ આપેલી। 4 ખાન 184 યોનિઓમાં પશુ પક્ષીઓમાં પણ કંઈક પુણ્ય થતું હોય। 12 મહિને ઝાડનું વૃક્ષ એવું હોય છે, આ વૈશાખ મહિનામાં તો 1 મહિનો 2 મહિના અબોલા પક્ષીઓની સજાવટ ચાલે, ગૂંજી હોય તો ગુંદા હાલે। આ પણ જાણો તો શાકભાજીઓ ફળફળાદી આ તો વૃક્ષો કરી પેદા થાય। એ 84 યોનિઓમાંથી એ યોનિઓમાં છે, પણ છતાં કોઈ પરોપકાર પુણ્ય અને કંઈ પરમાત્માની કૃપા થાય, પરમાત્માએ આપણા ધરતી ઉપર માનવ જન્મ દેશે। માનવ જન્મ નથી, માનવ એક અવતાર છે। મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, ભજ્યા નહીં ભગવાન હેત કરીને, માટે ખાસો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ ભાઈ। આપણા ચાહે વેદ હોય, પુરાણ હોય, શાસ્ત્ર હોય, કલ્પસૂત્ર હોય, બાઇબલ હોય કે પુરાણ હોય, દરેકમાં એક જ ટકોર કરી કે કેવલ આ રાત ગવાઈ સોઈ કર દિવસ કમાયા ખાય, 21,600 કોડી બદલે જાય। આ મનુષ્ય જીવન કેવલ ખાવા પીવા ભોગવા માટે પરમાત્માને આપેલું છે, અને આ ધરતી ઉપર સાચામાં સાચી મૂડી હોય, સાચામાં સાચી મૂડી હોય તો આ માનવ દેહ। અબજો વિદેશોમાં કરોડો અબજોની કમાણી કરો તો તમને માનવ દેહ મળશે? મળશે નહીં મળે। તો આ પરમાત્માએ તમને આપવામાં કોઈ બાકી રાખ્યો નથી, પણ તમારા ભીતર તો શત્રુઓમાં બેઠા છે, એ શુભ ચિંતન કરવા દેતા નથી। અને એ શત્રુ કયા? કામ, ક્રોધ, લોભ, मोह ने मशो। एक विषय के कारण पंछी मन मर जात, वो पहुंचे भेगा हुआ करे घणो उत्पाद। एक पशु पक्षी में एक से मरण ने खात आ मानस आ जीवन पहुंचे नो एहसास करो, एने शुं गति थाशे तो जरा ऊपर जाशो અને તમારું જે ઓલો આખું ફાઇટ ત્યાં દેખાશે ત્યાં કેવું કરશે। એટલે સજ્જનો અને એક સદભાગ્ય हमने हमारा शास्त्री जी पण एक कीधु कि संत जन्मता थी, संत बनता थे, संत जन्मे थे, कई जन्मों पुण्य उदय होय तार आने आ भयंकर कलिकालनी अंदर जो केवो जमानो अने छतां जेमनुं जीवन सुख समृद्धि में वीतेલું, અને બોમ્બે જેવી સિટી रोज नवे रोज नवुं जानवा जोवा, અને ભર જ્ઞાનીમાં આ સંયમનો માર્ગ આ કેટલા સદભાગ્ય નહીં, આ સદભાગ્ય નહીં પણ અતિ સદભાગ્ય કહેવાય। संत कहावत कठिन है जैसे खांडा की धार, डिगमगे तो गिर पड़े नहीं तर उतरे पार। संत એટલે दया गरीबी बंदगी समता सिर स्वभाव, इतना लक्षण संत के कहे कबीर विचार।
અત્યારે આપણા જે દીક્ષનાર્થી એ પરિવારના હતા, સમાજના હતા, અને હવે લગભગ 2 મહિનાની અંદર સમાજના નહીં, પરિવારના નહીં, પણ ધન કલ્યાણ માટે, જીવ કલ્યાણ માટે સજ્જનો અને હમણાં એક દીક્ષાર્થીનો મને એક શબ્દ ખૂબ ગમ્યો, નથી કે દેવ બનવું, નથી કે અસુર બનવું, મનુષ્ય જાતમાં જઈને આપણે કંઈક આ કામ કરવું. તો કહેવાનો અર્થ હવે આને વિવેચન કરવું આપણા માટે અશક્ય. કોઈ ભગવાનને દેખ્યા? આ તીર્થંકર હોય, આપણા ભૂતકાળમાં થઈ ગયા, આપણા અવતારો થઈ ગયા, પણ કદાચ અહીં આવે તો તમે ઓળખી શકો? तुलसी ये संसार में सबको मिलिए धाय, को जाने को वेश में नारायण मिल जाए. परमात्मा भगवान तो क्या रूप में आवे અને કઈ રીતે તમારું કલ્યાણ કરી નાખે, કઈ કપડી તમારું પુણ્ય પ્રગટ છે. તો અત્યારે કોઈ સુખી છે, કોઈ રીતે કઈ સમસ્યા પણ છે. સજ્જનો એ કર્મનું ફળ છે. પુણ્ય સબળો હોત હે, પાપે અવળો હોય, પૂન વગરના પ્રાણી સુખી દીઠાનક હોય. તો હું અત્યારે કે બે ભાઈઓમાં એક ભાઈ દુખે ને એક આમ કે પૂર્વે સુકૃત કીધું નથી, આ ભવે ન થાય, ભાવિ ભયંકર તેનો સંશય ને જરાય. એટલે કહેવાનો અર્થ તમારું ભાવિ તમારે હાથે તમે બનાવી શકો છો. ચાહે દેવ બનો તો તમારી મરજી, આ ધરતી પર મનુષ્યથી જીવો તો તમારી મરજી, અને આથી નિર્જીવ ભાવમાં જાઓ તો તમારી, જેવો તમારામાં ગુણ છે એવો તમારું ફળ મળશે. ખૂબ સંત સમાજ માટે તો હું કહું છું કે કોઈ શબ્દ જ નથી. શેષ મહેશ ભારે ભેદ ગુરુદેવનો કોઈ ન પામ્યો બાર, શિવ વિરંચી શારદા શિવી પદરસાર. ગુરુ મહારાજની મહિમા એટલી અપરંપાર છે જેને શેષ મહેશ શારદા પણ થાકે. તો સજ્જનો, તમે કેવળ માણસને દેખો. હમણાં સાધુજી પધાર્યો, કોઈ ગુરુ ભગવંતો આવે, કોઈ સંતો આવે, પણ એ એમના દેહને ન દેખો. તમે દેહને દેખો, જેટલું આ આંખથી દેખાય તો બધું જૂઠું છે. સંતોમાં તમારામાં ફેર કેટલો, સંતોમાં તમારામાં ફેર કેટલો. તમે જેટલે આ ચરમચક સુધી બધી સત્ય માન્યું, તાર સંતો તેની આંખથી દેખે છે. કેવળ જ્ઞાન, કેવળ કલ્યાણ. અને એક વાત, જે આ મનુષ્ય જીવનમાં થોડી સમજણ આવ્યા પછી, જાણતો કે અજાણતો, જે કે તમે શુભાશુભ કર્મ કરો કે અશુભ કર્મ કરો, એનો એટલો માથે ઢેર ચડી જવાનો છે કે 70-80-90 વર્ષના ગાળામાં તો તમે જો તો એની કલ્પના ન કરી શકાય. અને કેટલા કલ્પ જન્મ લેવા પડશે છતાં ચૂકવણું નહીં થાય. માણસો હંસાકમાં, મજાકમાં, ખાવાથી, પીવાથી, રહેણીથી કોઈ એનું બધી વાતે આના ઘરનું ધ્યાન રાખે, ગાડીનું ધ્યાન રાખે, પરિવારનું ધ્યાન રાખે, કમાણીનું, એના ખુદનું કોઈ ધ્યાન રાખ્યું કે હું શું કરી રહ્યો છું. આ સોના એવો સૂરજ પરમાત્માએ મને 12 કલાક આલ્યા, મેં શું કર્યું? અરે સંતો ગુરુ ભગવંતોએ તો એટલું કીધું કે શ્વાસે શ્વાસે નામ લે. એક શ્વાસ તો એડે જવા માટે, એક શ્વાસ છે ને એમાં 3 લોકનું મિલકત સમાઈ દીધી. શ્વાસે શ્વાસે નામ લે, મિથ્યા શ્વાસ મત કો, ન જાને શ્વાસ કે આવન હોય ન હોય. આ જો અને પાછો નહીં આવતો રામ બોલો ભાઈ રામ. પછી તમે કેટલા કલ્પનાઓ કરો. એટલે કહેવાનો અર્થ, આપણા ભૂતકાળમાં દરેક ધર્મની અંદર મહાવિભૂતિઓ સંતો પ્રગટ થયા, અને કેવા એ પ્રગટ થયા છે એમના કલ્યાણ માટે નહીં, એ જીવ માત્રના કલ્યાણ માટે. સંત, સપૂત અને તુંબડા, 3નો એક જ ભાવ. તારે પણ બોળે નહીં તાર્યા ઉપર. એમને એમ કે કોઈ બી રીતે સામ દામ દંડ ભેદ, કોઈ બી રીતે જીવનું કલ્યાણ ક્યાં થાય. ગુરુ ભગવંતો દંડ પણ હોય છે કે કદાચ 2 શબ્દ કીધા તો આ લાઈન પર બદલી લે તો એનું ભવિષ્ય મંગલ બની જાય. એટલે સંત, અમારે રામાયણની અંદર તો આપ સૌ સાંભળ્યું છે આપણે કે ભગવાન સબરીના આશ્રમમાં ગયા, અને સબરીને એક જ આધાર હતો, એમના ગુરુના વચનમાં વિશ્વાસ.
અને આખું એના ઘણી કાર્ય મોટું છે. અને જ્યારે સબરીના આશ્રમે ભગવાન ગયા તો એ સબરી ધન્ય બની એમ કે મને જન્મ જન્મની પૂંજી મળી, હું હવે શું આપના માટે પ્રભુ કહું? તો ભગવાને કીધું કે તું કહેતો તને યોન બનાવી આમ તેમ આવીશું કે મારે હવે કોઈ મારા ગુરુનું આજ મને વચન, સંત કેવળ વચન આપે છે, સંત કેવળ શબ્દ આપે છે. એક લક્ષ્મણ રેખા ને એ રેખા બારે ગયા તો ગુરુના શરણમાં જવાથી ગુ કલ્યાણ થવાનું. જ્યાં સુધી આપણામાં કુલક્ષણ છે નહીં પહોંચતા સુધી સંતો શું કરે? તો સબરે કીધું કે પ્રભુ મારે કોઈ ઈચ્છા નથી, બસ પણ મારા ગુરુ જે સાકેત વાસ્તે જે ધામમાં ગયા એ ધામ આજ મને પ્રાપ્ત થઈ ગયું. પણ છતાં આપમાં પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો મને બે શબ્દ સમજાવો તો બસ મારા માટે જીવન સફળ. તારી ભગવાન રામજીએ સબરીને શું બતાવ્યું? એ સબરી પ્રથમ ભક્તિ સંતન કર સંગ. શું કીધું? ભગવાન સામે જ ઊભા હતા પણ એ પહેલી ભક્તિ સંતોનો સંગ. એટલે આપને પણ હું કહું છું સંતોના સંગમાં જાજો, પણ સંતોના સંગમાં જાઓ તો ગાડી બંગલામાં માંગજો, કરોડપતિ થવાની ભાવના મત રાખજો. અમારું મૃત્યુ મંગલ થાય, અમને કંઈક પરમાત્માની ઝાંખી થાય. આ આખા વિશ્વને ધારણ કરનારો કોણ? આ તમારા 5 ફૂટના શરીરની અંદર હોક કોનાથી કામ કરે છે? કાન કોનાથી કરે? શું ટ્રાન્ઝિસ્ટર છે? કેલ્ક્યુલેટ બોલું શું કે છે? રિમોટ છે? આ તમારી પરમ ચેતના કોને છે? આપણા દરેક ધર્મની અંદર ભગવાનના રૂપ બે છે, એક દેખાય અને એક નથી દેખાતું. જે મૂર્તિ પૂજા છે, ચાહે દેરાસર બને, મંદિર બને, અને એ સાકાર મૂર્તિ આરતી સજ્જ છે અને મારી પ્રાણ પ્રતિષ્ઠા એ નિરાકાર. તમારો આકાર દેખાય એ ભગવાનનું રૂપ છે. બોલે આ કયું સંભળાય છે, બાકી દેખાય ખરું? सकल अंश में राम समाया, राम बिना कोई ठाम नहीं. पिंड ब्रह्मांड में जो तो पासी राम समोवड़ कोई नहीं. आखा શ્વાસોશ્વાસની ક્રિયા કરનારા તો પરિબ્રહ્મ નારાયણ પરમાત્મા કેવા ભાવથી ભજો તો એ પરમાત્મા એ ચરાચરમાં વ્યાપી છે. પણ એને પકડ કરવા માટે આવા ગુરુ સંતો ભગવતના સાનિધ્યમાં પણ અહંકાર લઈ જાય તો મેળ નહીં પડે. મેં કંઈ દાસના દાસ બનીને જાઓ અને ગુરુ ભગવંતોને એ પ્રાર્થના કરો કે અમને આ ભૌતિક સુખની અપેક્ષા નથી, અમને શાશ્વત સુખ આપો. શાશ્વત સુખ કેમ? જે અત્યારે આ સંયમને પંથે બેન ભાઈ ચાલે આ શાશ્વત સુખ છે. આ તમારું તો સુખ અલ્પ છે, ક્ષણિક સુખ છે, અરે આમાં દોડ છે. આ સંતો અનંતને માર્ગે, ભગવાન અનંત, જેનું કોઈ આદિ નથી, જેનું કોઈ મધ્ય નથી, જેનું કોઈ અંત નથી, જેનું કોઈ આવાહન નથી થતું, જેનું વિસર્જન નથી થતું, જેનું કોઈ ખંડિત નથી થતો, સદા અખંડિત છે. અને એ પરમ તત્વને પામવા માટે હવે જે કાંઈ આપણું હોય, આપણો સનાતન ધર્મની અંદર બધા સનાતનનો અર્થ શું છે? સનાતન કે જેનો આદિ નથી, મધ્ય નથી ને અંત નથી. સનાતન એટલે તમારી ભીતર જે પરિબ્રહ્મ નારાયણ શ્વાસ રૂપે બેઠેલો એ સનાતન છે. તમે શરીર છોડશો, આત્મા મરતો નથી. ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્ય યુગ. હે અર્જુન, મનુષ્ય કોઈ મરતો નથી. એ તો જૂનું વસ્ત્ર છોડી નવું ધારણ કરે, એમાં જીવાત્મા કર્મના અંતરાયથી જૂનું શરીર છોડી નવું ધારણ કરે. એ સંતો એમ કહે કે તમે શાશ્વત ને આપણું કલ્પસૂત્ર એ કે શાશ્વત ને ઓળખ. આમ ઉગ્યા સૂરદાસ મેં પૂજા સો કર્માય, ચડ્યા દેવળ ઢળી પડે, જન્મે સો મંજા. મંદિર તૂટી જાય, મૂર્તિ તૂટી જાય કે ભગવાન ના તૂટે. અને એને ઓળખવા તમારો દેહ તૂટી જશે, સમય આપણો લેણદેણ છૂટા થઈ જાય. માય રહેશે અખંડ, એ અખંડને ઓળખવા માટેના સાહેબ પ્રયાસ. પણ આપણે કેવળ ધર્મને મનોરંજન કર્યું પડે. હે ચાથી હબાબો મળી પછી તો રામ આ કોઈ ધર્મ છે? ધર્મની પરિમાં ભાષા સમજ. અત્યારે એમની પાસે શું નથી? કોમલ વસ્તા, કષ્ટ શું એ ખબર નથી. બધા સુખને આ સંસારમાં સુખ કેટલો મને તો કોઈ વર્ણન આપજો. સંસારીઓને કહું અમારા સુખોનું એક લિસ્ટ બનાવો, કેટલા છે? બધાને ઠોકર મારી અને અત્યારે કર્મની વાટે. અને સંત બનવું ને, સંત ઉપર કઈ કયો સંયમ નિયમ થઈ સંત જાણે, એની વાત બીજાને કહેવાય નહીં. એ તો એ જ જાણે
કેટલા અવરોધ આવે, કેટલા બંધ આવે, કેટલા કષ્ટ આવે, પણ એ સંત છે ને એ ભીતરથી દેખે છે. કોઈ સન્માન આલે તો બી રાજી, કોઈ અપમાન કરે તો બી રાજી, કોઈ આપણને સેવા કરે તો રાજી, કોઈ નિંદા કુથલી કરે તો રાજી. એમ કે ભગવાન માણસ સારો છે પણ એને મારી દુષ્ટ કામનાઓ ભરી લીધી. પ્રભુ એ ગુરુ ભગવાન કોઈ નસલ બુદ્ધિ આલે. એટલે મારો કહેવાનો અર્થ આ જિંદગી ક્ષણી છે. આજ છે ને ઉગ્યા સૂરજ આથમે, ફૂટ્યા સો કર્માય, ચણ્યા આજ છે, કાલ આપણે નહીં હોય. આ પેલું વિમાન ક્રેશ થયો, રૂપાણી સાહેબ જેવા એ ક્યારે આવ્યો કોઈ ખબર? તો ક્યાં જલમ્યા, ક્યાં ઉછર્યા, ક્યાં લડાયો લાડ, તુલસી એ દેહ કા કહા ગિરેગા હાડ, કોઈ પત્તો. તો આ પરદેશી પંછી છે અંદર, એને ઓળખી લ્યો, જાણી લ્યો, ના કે આ શરીરને ગમે ફેંકીને અને પછી હાય બળતરા કીધો કે હું તારો છું ને તો મેં 4 દાડા આ એક દેહનગરીમાં એક નિવાસ કર્યો હતો. જો ઓળખ્યો તો બેડો કરો પાર, નાખા પશુ પક્ષીઓને ભટક સુખ દુઃખ ભોગવ્યા કરી નાખે, નર્કનો અધિકારી બની જાય. એટલે આપ સૌને નમ્ર વિનંતી કે જિંદગીમાં શુભ કર્મ કરો. કદાચ સંપત્તિ વેડફાઈ જાય એની ચિંતા ન કરો, સમય વેડફાય એની ચિંતા કરો. તો એના માટે ખૂબ શુભ કર્મ કરો. અને પ્રથમ તો જે સંન્યાસને માર્ગે, દીક્ષાને માર્ગે એમને કંઈ કહેવાનું નથી, પણ એવાને કે ભાઈ બહેન મા બાપના ચરણોમાં વંદન કરો. મા બાપ છે આપણા પહેલાં શાશ્વત ભગવાન છે. હવે હમણાં જ વાત કરી કે એમનો દાદા ને દાદી કેટલા સંસ્કારી છે. આજ કોણ એવા મા બાપ હોય કે આવા સ્વયંને માર્ગે બોલે? ગુરુજી એકનો એક છોકરો છે. જનની જને તો એ એક આગળ વાત કરું સાંભળો. જનની જને તો 3 જણ એ માતાઓ જન્મો તો એમાંથી 3 માંથી એક જન્મ તો બાકી તો કદાચ દિયાળો દેસડે તો વાંધો નહીં. એકનો એક જનની જને તો 3 જણ દાતાર ભક્ત કે સુર, નહીતર રેસ દાદણી મત કમાય. કાં તો શેઠ જેવો જન્મ છે, કાં તો આ સ્વયંને પંથે આવો જન્મ છે, અને કદાચ તો કોઈ સિરવેર કે આપણા દેશની રક્ષા કરી રહ્યા છે. બાકી કદાચ કોર્ટમાં તમારે ધક્કા ખાવા પડે ને પેલા શું કે જામીન ન મળે, આવો મહેરબાની કરજો, આ કે જીવોથી ચાલ્યા કરે છે દુનિયા ચાલવાની. તો કહેવાનો અર્થ આપ સૌને નમ્ર વિનંતી, આ જિંદગી અણમોલ જિંદગી જીવી છે, કોઈ શુભ કર્મ કરી દો. બાકી એક દાડો એવા હાલ આવશે કે આપણા કોઈ હગું નહીં, તમારો પાપને પુણ્ય બેગ તમારા ભેળા આવશે. હા, એક મિનિટ મન બોલવા દો, બસ તમારા ફાઇલ મોટે. તો કહેવાનો બધાને વિનંતી, પણ આપણા સદભાગ્ય કહેવાય કે એમના દાદી દાદાને ખૂબ મારા ધન્યવાદ આપવું કે એમના પૌત્રને આવા ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું. અને આ એમના કુંકે ભલે જન્મ લીધો છે, પણ આ આત્માઓ ખૂબ ઉચ્ચ કોટીના આત્માઓ છે. નકા શું નથી એમને કે મિત્રો કેવા છે, સખાઓ કેવા છે, શું નહીં હોય કોઈ ઠેકાણે દ્રષ્ટિ નહીં પડી. અને કે સાચું તો એટલે મા બાપના તો આશીર્વાદ છે, મા બાપના સંસ્કાર તો છે, પણ આ આત્માઓ માટે મારા ખૂબ લાખ લાખ વંદન, નહીં પણ મારા કરોડ વંદન. એ આત્મા ત્યાગ કરી અને આ કાદમમાં કમલ ખુલી રહ્યા. સંસાર એ કાદવ છે, આ કમલ છે. શાહ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અને મને તો એટલો આજ ગર્વ છે, મહેન્દ્રભાઈને ફોન આવ્યો તો કે જે કુળમાં, જે પરિવારમાં જે સંત બના, દીક્ષાર્થી બને, અરે મેં તો એવું બોલ્યું કે 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. 71 પેઢી પરમ ગતિએ જતા રહે છે. એ પરિવારમાં કોઈ આદિવ્યાધિ ઉપાધિ રહેતી નથી. તો હવે એમને તો આપણે જેટલા બંધન કરીએ એટલા ઓછા. અત્યારે તો યુવાન છે ને આ વેશભૂષા અલગ છે, પણ એમને બહારની વેશભૂષા દેખાય છે, ભીતર સંત છે. આ તો હવે તમારે દુનિયાદારી માં રહેવું, 4 દાડા મારે હલાબડો કરવો. તો સાત પરિવાર તમને ખૂબ લાખ લાખ વંદન. બાકી બધાને કહું છું કે પ્રભુનું ભજન કરી લેજો, સત્કર્મ કરી લેજો, ગ્રસ્તીઓ તમારી જે ફરજો છે એ અદા કરજો. ચાહે સંતો તમને મળે, ભગવંતો મળે, સાધ્વીજી મળે, સંત મળે, થાય તો સેવા કરજે. પડે રોડ મળે, રસ્તા પર 2 હાથ જોડીને જો જૈન શાસન જય જીનેન્દ્ર બોલજો, આપણા જે સીતારામ કે રાધેશ્યામ કે બાપજી ઓમ નમો નારાયણ બોલ્યો તો પણ તમારો બેડો પાર થાય છે.
હું તો કોઈ બી જાતો હોય મારા ગુરુ ભગવાન તો વિહાર કરતા જતા હોય, હું ગાડીને બ્રેક કરું, જય જિનેન્દ્ર મારા મિત્ર શીખરે સંતની દ્રષ્ટિ પડે તો જન્મ જન્મના પાપ કાઢી નાખે સજ્જનો. મારો એ નિયમ છે. હમણાં હું મંડાર જતો હતો તો દેરાસરો ઘણા છે, મેં 20% ગાડી રોકી, જય જિનેન્દ્ર નજર કરી કે બસ આટલું જોયું તો બીજું કોઈ જોયું. તો સજ્જનો તમારા ભાગ કે સંતનો દર્શન થાય. આ પવિત્ર ધરતી કે અવારનવાર એવા સંતો આવીને ધરતી પર નિવાસ કરે. ખૂબ ખૂબ લાખ લાખ વંદન. અને અમને તો હવે મોટો આશીર્વાદ હવે અમે નાથભાઈ કહેવાય. હું 7 પાસ હતો, શિક્ષકની નોકરી મળી હતી, 13 વર્ષની ઉંમરથી આ ગામમાં જન્મ્યો, આ ગામમાં ભણ્યો. અરવિંદભાઈ મેં હાથ અને મારા પિતાજીએ ગુરુજીને મેળે તો કે તમારા 4 છોકરો, એક છોકરો મને હાબુર હાથ રાખે હતા, એક છોકરો હો તો મારો મને હારી ગયો. તો કે મોટોના ને બે મોટા તો નહીં, આ નાનાનો તો બાકી છે યાદ કે નાના નહીં મારું નામ આલે આલો તો આલો નકા રાખો બધા ચારી કરી. તો છોકરાનો પૂછો મારા પિતાજી કહે કે તમારે ગુરુજીને આપી દેવું છે. આપણે બોલતે અને 7મું ધોરણ ભણતો સંમત 2031 સાલમાં માધસર બીજને દાડે ચડીને શર્ટ પહેરેલો હતો અને ગુરુ મહારાજના શરણમાં જો આજ સુધી તમારી નજર સમક્ષ બેઠો છું. એક તો કે હિમાલયથી આવ્યા છે, જૂનાગઢથી આવ્યા છે, કચ્છ પણ મારું આય જન્મ આવ્યો કર્મભૂમિ જન્મભૂમિ આ કર્મભૂમિ આ પણ આગળ તો કરો, બાકી અધર્થ થશે તો માથું આપી દેશું. આ પાછું સાહેબ ખૂબ કઠિન છે. તો આપનું માનવ સપનું સાકાર બને.